આજે મારે એક શબ્દની વાત કરવી છે જે આપણે દિવસમાં 50 વાર સાંભળીએ છીએ. ફેસબુક ખોલો કે ઇન્સ્ટાગ્રામ ખોલો કે પછી છાપું વાંચો, બધે જ એ શબ્દ છપાયેલો જ છે, સ્ટાર્ટઅપ. મારા ભત્રીજાએ કાલે જ મને ગર્વથી કહ્યું, કાકા મેં નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે. મેં ઉદાસથી પૂછ્યું, અરે વાહ, શું? તો કહે, મેં અમદાવાદમાં માણેક ચોક પાસે એક સેન્ડવિચની નવી લારી શરૂઆત કરી છે. હવે આમાં ખોટું કાંઈ નથી, ધંધો તો ધંધો જ છે. અને એના માટે હું એને શાબાશી પણ આપું છું. પણ મારા મગજમાં આ સવાલ થયો, શું દરેક ધંધો એ સ્ટાર્ટઅપ કહેવાય? કે શું સુરતમાં કોઈ હીરાની 4 ઘંટી નાખી દે અને નવી ઓફિસ ખોલે એ સ્ટાર્ટઅપ છે? શું રાજકોટમાં કોઈ નવું એન્જિનિયરિંગ વર્કશોપ નાખે એ પણ સ્ટાર્ટઅપ છે? આ સ્ટાર્ટઅપ શબ્દ આપણામાં આટલું જ ખીચડી કરી નાખ્યું છે. અને અમુક તો વાતો ફાફડા જલેબી જેમ સ્પષ્ટ સાથે પણ સ્ટાર્ટઅપ સંભળાય છે. તકલીફ એ છે કે જો આપણે આ શબ્દોનો સાચો અર્થ નહીં સમજીએ તો આ નવી દુનિયામાં તકો લાવી રહી છે તેઓને ફાયદો પણ ગુજરાતીઓને કેમ ઉઠાવી શકશે? આજે આ વિડીયોમાં આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના છીએ. સ્ટાર્ટઅપ એટલે શું? એ આપણા પરંપરાગત ગલ્લાના ધંધાથી કેવી રીતે મૂળભૂત રીતે અલગ છે અને એ કઈ રીતે ત્રણ ચાર મુખ્ય વાતો છે. કદાચ એક સાદા આઈડિયાને બિલિયન ડોલર સ્ટાર્ટઅપ બનાવવાની તાકાત ધરાવે છે. આ બધું જ એ આપણે સમજીએ છીએ ને આપણી સાદી અને સરળ વેપારી ગુજરાતી ભાષામાં. તો ચાલો આજે કંઈક નવું શીખીએ. આજની વાત શરૂ કરતા પહેલા એક બહુ જ મોટો ગજબ બિઝનેસમેનની વાત મને યાદ આવે છે. રતન ટાટા સાહેબ એકવાર કહ્યું હતું જ્યારે જો તમારે ઝડપથી ચાલવું હોય તો એકલા ચાલો, પણ જો તમારે દૂર સુધી ચાલવું હોય તો તમારી સાથે મળીને ચાલો. સ્ટાર્ટઅપની દુનિયામાં આ વાતનો અર્થ બહુ જ ઊંડો છે. અહીં સાથે એટલે જ તમારી ટીમ, તમારા ઇન્વેસ્ટર અને સૌથી અગત્યનું તમારી ટેકનોલોજી. એકલા હાથે ગલ્લો સંભાળી શકાય સાહેબ, કરોડોનું એમ્પાયર નહીં. પ્રકરણ નંબર 1, સમસ્યાનું સમાધાન. આપણી આખી ચર્ચાનો પાયો આપણા પહેલા મુદ્દામાં જ છે. સ્ટાર્ટઅપ એ પરંપરાગત ધંધો વચ્ચેનો મુખ્ય તફાવત. આપણે ગુજરાતી વેપારીની પ્રજા છીએ. આપણે ગ્રાહકોની જરૂરિયાત સમજવામાં આવડે છે ને આપણે જોઈએ છીએ કે આપણા વિસ્તારમાં સારી ચા નથી મળતી તો આપણે એક સરસ ચાની કિટલી ખોલીએ. લોકો એ સારી ક્વોલિટી ચા પીવા તો આવે છે, 2 પૈસા કમાય છે. આનો એક ઉત્તમ ધંધો છે. પણ સ્ટાર્ટઅપ જરૂરિયાત પર નથી, સમસ્યા પર કામ કરે છે. એ એવી રીતે સમસ્યાને પકડે છે, બહુ મોટી સમસ્યા હોય, ઘણા લોકોને નડતી હોય, એ જેવું અત્યાર સુધીમાં કોઈ સારું સમાધાન ના મળ્યું હોય. ઉદાહરણ આપું એટલે તરત જ તમે સમજી જાઓ. ઓલા કે ઉબર એ શું કર્યું? એની ટેક્સી વેચવાનો ધંધો નથી કર્યો. એને તો રાત્રે 10 વાગે રિક્ષા કે ટેક્સી ના મેળવી, ડ્રાઈવર સાથે ભાવતાલ ન કરી શકાય એ સુરક્ષિત સમસ્યાનું સમાધાન આપ્યું. ઝોમેટો કે સ્વિગી એવું શું કર્યું? એણે રેસ્ટોરન્ટ નથી ખોલ્યો. એને ભૂખ લાગી છે પણ બહાર જવાનો કંટાળો આવે છે કે રેસ્ટોરન્ટની સારી છે એ ખબર નથી. એનું સમસ્યાનું સમાધાન આપ્યું છે. તો પહેલાં તો સૌથી મહત્વનો મુદ્દો પરંપરાગત ધંધો એક સ્થાનિક બજારમાં પોતાની જગ્યાએ બનેલો છે. સ્ટાર્ટઅપ એક મોટી સમસ્યાનું નવતરણ સમાધાન લાવે છે. કદાચ એનાથી એક નવું બજાર પણ ઊભું થઈ જાય. એ માત્ર વસ્તુ વિશે
નથી, એ એ લોકોના જીવનના પરિવર્તન લાવવા વિશે છે. પ્રકરણ નંબર 2, સ્કેલેબિલિટી. આ છે અસલી ખેલ. આ મુદ્દો બરાબર સમજો મારા ભાઈઓ. આ એક એવી વસ્તુ છે જે 99% નવા ધંધાને સ્ટાર્ટઅપની વ્યાખ્યાની બહાર કાઢી નાખે છે. સ્કેલેબિલિટી એટલે તમારા ધંધાને મોટો કરવા અને વિસ્તાર કરવાની ક્ષમતા. ચાલો પહેલાં મારા ભત્રીજાનું સેન્ડવિચનું ઉદાહરણ લઈએ. એને સેન્ડવિચ તો બહુ વખણાય, માણેક ચોકમાં ધૂમ ચાલી, દિવસે 500 ગ્રાહક આવે ને હવે એ સુરતમાં એ ધંધો શરૂ કરવો હોય તો શું કરવું પડે? એ સુરતમાં નવી જગ્યાએ ભાડે લેવી પડે, નવો સ્ટાફ રાખવો પડે, નવું રસોડું ઊભું કરવું પડે અને લાઇટિંગ અને પાણી કનેક્શન લેવું પડે. ટૂંકમાં બધો જ ખર્ચ અને મહેનત નવેતરથી કરવી પડે. આને કહેવાય લિનિયર ગ્રોથ. એટલે કે એક દુકાન 500 ગ્રાહક સંભાળે તો 2 દુકાન 1000 ગ્રાહકને સંભાળે તો તમારો નફો વધે, પણ એની સાથે સાથે તમારો ખર્ચને માથાકૂટ પણ વધે છે. હવે સ્ટાર્ટઅપનું ઉદાહરણ લો. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જ્યારે શરૂઆત કરી ત્યારે કદાચ 1000 યુઝર હતા અને એની સિસ્ટમ આજે 1 કરોડ યુઝર છે. 1000 યુઝરથી 1 કરોડ યુઝર સુધી પહોંચવા માટે એમણે દરેક શહેરમાં નવી દુકાન ખોલવી પડી ના. એનો ખર્ચો હશે પણ એ નફાની સરખામણી બહુ ઓછો. આને કહેવાય એક્સપોનેન્શિયલ ગ્રોથ. સ્ટાર્ટઅપ એવી જ ડિઝાઇન કરવામાં આવે છે તે ખૂબ જ ઓછો અને વધારે સંચાલન સાથે લાખો કરોડો ગ્રાહકો સુધી પહોંચી શકે છે. અને એ સ્થાનિક દુકાનની સ્કેલેબિલિટી નથી, પણ એક ઈ-કોમર્સ પ્લેટફોર્મને સ્કેલ કરે છે. ટૂંકમાં તમારો પરંપરાગત ધંધો, તમારો ગલ્લો પણ તમારી હાજરી માંગે છે. સ્ટાર્ટઅપ એક એવી સિસ્ટમ બનાવે છે એ તમારી હાજરી વગર રાતે 2 વાગે પણ આખી દુનિયાના ગ્રાહકને સેવા આપી શકે છે. પ્રકરણ નંબર 3, ટેકનોલોજીનો ટર્બો ચાર્જ. હવે તમારા મગજમાં તરત જ લાઈટ થશે જોઈએ કે આટલી બધી સ્કેલેબિલિટી, આટલો બધો વિસ્તાર આવે ક્યાંથી? જવાબ છે ટેકનોલોજી. આજકાલના 99.99 સફળ સ્ટાર્ટઅપ ટેક સ્ટાર્ટઅપ હોય કેમ? કારણ કે એક મોબાઈલ એપ, એક વેબસાઇટ, સોફ્ટવેર એવું જ હોશિયાર છે જે તમને અમદાવાદમાં કોઈ નાનકડા વિસ્તારમાં બેસીને અમેરિકા, ન્યૂયોર્ક સુધી તમારો માલ અને સેવા પહોંચાડવાની તાકાત આપે છે. ટેકનોલોજી તમારા માટે 24 કલાક 7 દિવસ 365 દિવસ કામ કરતો સેલ્સમેન છે. અને એ થાકતો નથી, એ ઊંઘતો નથી, એને દિવાળીનું બોનસ નથી માંગતો અને એ ગ્રાહકો સાથે ક્યારેય ખરાબ વર્તન નથી કરતો. તમે જુઓ, પોલિસી બજાર વીમા વેચે છે પણ એમની કોઈ શાખા નથી. લેન્સકાર્ટ ચશ્મા વેચે છે પણ એમની ખરી તાકાત તો એમની એપ અને વેબસાઇટ છે. ઝોમેટો ખાવાનું પહોંચાડે છે પણ એનું પોતાનું કોઈ રેસ્ટોરન્ટ નથી. આ બધા જ ગ્રોથ એન્જિન શું છે? ટેકનોલોજી. જો તમારા ધંધામાં મૂળમાં ટેકનોલોજી નથી તો તમે એનો ઉપયોગ કરીને લાખો લોકો સુધી પહોંચવાનો વિસ્તાર જ નથી. તો એક સાદો ધંધો હોઈ શકે છે પણ સ્ટાર્ટઅપ નહીં. પ્રકરણ નંબર 4, ફંડિંગની ભૂમિકા અને ધીરજનો અભાવ. ચોથો મોટો તફાવત છે પૈસા ઊભા કરવાની રીત અને ધંધો કરવાની ઝડપ. આપણે ગુજરાતીઓનું એક લોહીમાં વળેલું સૂત્ર છે, પૈસાથી પૈસો બને. આપણો ધંધો શરૂઆત કરીએ, 100 રૂપિયા કમાઈએ, એમાંથી 80 રૂપિયા ખર્ચીએ, 20 રૂપિયા બચાવીએ
એ 20 રૂપિયાનો પાછા ધંધામાં નાખીએ અને ધંધો ધીમે ધીમે મોટો કરીએ ને આપણે ધીરજના ફળ મીઠા માનીએ છીએ. આ કશું ખોટું નથી. પેઢી દર પેઢી આ જ રીતે ધંધો મોટો થાય છે. પણ સ્ટાર્ટઅપની દુનિયામાં આખી અલગ છે. એમની પાસે ધીરજ રાખવાનો સમય જ નથી. એને ધીરજ માટે મીઠા ફળ નથી જોતા. એમને તો આજે આઈડિયો આવ્યો, 6 મહિનામાં પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને 2 વર્ષ સુધીમાં આખા ભારતમાં છવાઈ ગયો. આટલી ગતિ માટે પોતાના નફાના 20 રૂપિયા પૂરતા નથી, એને તો કરોડો રૂપિયા જોઈએ. આ પૈસા ક્યાંથી આવશે? આ પૈસા આવી બહારથી, શાર્ક ટેન્ક જેવું ને. બસ એ જ. જે લોકો શરૂઆતના પૈસા લગાડે છે એ એન્જલ ઇન્વેસ્ટર કહેવાય છે અને પછી મોટી સંસ્થા કે કરોડો રૂપિયા લગાવે છે એ વર્ચન કેપિટલ કહેવાય. આ લોકો તમારા ધંધામાં ધીમો નફો કરાવવા નથી આવતા. એ લોકો એવા જ ધંધામાં પૈસા લગાડે છે જેનો સ્કેલેબિલિટી હોય અને એમણે 10 રૂપિયા નાખ્યા હોય તો 100 રૂપિયા કે 1000 રૂપિયા બનાવવામાં રસ છે. પરંપરાગત ધંધો પહેલા દિવસે નફાનું વિચારે છે. સ્ટાર્ટઅપ પહેલા દિવસે ગ્રોથનું વિચારે છે. ભલે શરૂઆતમાં નુકસાન જાય. પ્રકરણ નંબર 5, માનસિકતા. અને છેલ્લો, આ બધાથી ઉપર, સ્ટાર્ટઅપ ખાલી ધંધો કરવાની રીત નથી, એ એક માનસિકતા છે. આપણા પરંપરાગત ધંધામાં નિષ્ફળતા એ બહુ જ મોટું ડાઘ ગણાય છે. ફસાઈ ગયો કે ઉઠી ગયો, આવા શબ્દો સાંભળીએ અને આપણે શરમ આવે છે. આપણી સામાજિક પ્રતિષ્ઠા દાવ પર લાગી જાય છે. જ્યારે સ્ટાર્ટઅપની દુનિયામાં નિષ્ફળતા એ શીખવાનો એક ભાગ છે. લોકો એ પ્રિવોટ કહે છે, એ આઈડિયાનો સાચો ચાલે છે, કંઈ વાંધો નથી, એનામાંથી શું શીખવું, એ શું શીખવાનો ઉપયોગ કરી છે. બીજો કોઈ આઈડિયો ચલાવો. જેકમાં અલીબાબા કહે કે નિષ્ફળતા થાવ, ધંધો નહીં, વાંધો નથી, પણ ઝડપથી નિષ્ફળ થાવ અને એમાંથી શીખો અને એમાંથી પાછા ઊભા થાવ. સ્ટાર્ટઅપ માઇન્ડસેટ 5 વર્ષ સુધી ગેરેજમાં બેસી અને પરફેક્ટ પ્રોજેક્ટ બનાવવાનો નથી માનતું. એ મિનિમલ વાયબલ પ્રોડક્ટમાં માને છે. એટલે કે બસ જલ્દી ચાલે એવી સાદા સીધી પ્રોડક્ટ બનાવી અને માર્કેટમાં મૂકી દો. પછી ગ્રાહકો પાસેથી ફીડબેક લાવો અને એના આધારે અઠવાડિયે તમારી પ્રોડક્ટને સુધારતા રહો. આ એક જુસ્સો છે. કંઈક નવું કરો, ઝડપથી પ્રયોગ કરવો અને એ દુનિયામાં મોટો પ્રભાવ પાડવો. જુસ્સો એ શાંતિથી ગલ્લે બેસી અને હિસાબ કિતાબ કરવાથી ઘણું અલગ છે. આજની ચર્ચા પર જો તમે સ્ટાર્ટઅપની દુનિયામાં ઊંડા ઉતરવા માંગતા હો તો હું તમારા માટે એક પુસ્તક વાંચવા માટે ભલામણ કરીશ. આ પુસ્તક દરેક નવા ઉદ્યોગસાહીઓ માટે ગીતા સમાન છે. પુસ્તકનું નામ છે ધ લીન સ્ટાર્ટઅપ અને એના લેખક છે એરિક રાઈસ. આ આખું પુસ્તક તો અદ્ભુત છે, પણ 2 થી 3 મુખ્ય વાતો જે તમને હલાવી દેશે. પહેલી શીખ, બિલ્ડ, મેનેજ, લર્ન. ફીડબેકનો લૂપ. એરિક કહે છે, લાંબા સમય બાદ કરીને પરફેક્ટ પ્રોડક્ટ ના બનાવો.
બને એટલી જલ્દી એક સાવ સાદી પ્રોડક્ટ બનાવો, પછી માર્કેટમાં આપો કે લોકોને ખરેખર ગમે છે કે નહીં, અને એના ફીડબેક પરથી શીખો અને પ્રોડક્ટને સુધાર કરો. આ ચક્રને જેટલું ઝડપથી પ્રોસેસ થશે એટલી જલ્દી સફળ થશો. બીજી શીખ, વેનિટ પ્રેક્ટિસથી બચો. એટલે કે ખાલી તમારી વેબસાઇટ પર કેટલા લોકો આવે છે કે તમારી એપ પર કેટલી વાર ડાઉનલોડ થઈ એ જોઈને ખુશ ના થાઓ. એ જુઓ કેટલા લોકો ખરેખર એપ પર દરરોજ વાપરે છે, કેટલા લોકો તમને પૈસા ચૂકવી રહ્યા છે. સાચો આંકડા પર ધ્યાન આપો, ખોટા દેખાડવા પર, આત્મસંતોષ પર નહીં. ત્રીજી શીખ, પ્રી-ઓર્ડર કરવાનો ડર ના રાખો. જો તમારો મુખ્ય આઈડિયો નથી ચાલી રહ્યો તો હિંમત ભરે બદલાવો અને એમાંથી મોટો ફેરફાર કરો અને એ પકડીને ના બેઠા રહો. આને નિષ્ફળતા નહીં પણ દિશા બદલવી કહે છે. આ પુસ્તક તમને શીખવે છે કે ઓછામાં ઓછા પૈસા, સમય અને સંસાધનો વડે કેવી રીતે એક સરખો અને સાહસ બનાવી શકાય છે. અને દરેક ગુજરાતી યુવાનો બુક વાંચવું જ જોઈએ. તો મારા ભાઈઓ અને બહેનો, આજની વાતના સારાંશ એટલો જ છે કે દરેક નવો ધંધો નથી હોતો. સ્ટાર્ટઅપ એ જ છે જેમાં એક, કોઈ મોટું સમસ્યાનું નવતર સમાધાન હોય. 2, એમાં ટેકનોલોજીની મદદથી આખી દુનિયામાં ફેલાવાની તાકાત હોય. 3, ઝડપથી વૃદ્ધિ માટે બહારના ફંડિંગ લેવા માટે તૈયાર હો. અને 4, ચલાવવા માટે નિષ્ફળતાથી શીખીને ઝડપથી પ્રયોગ કરવાનો જુસ્સો. જો તમને આજે સ્ટાર્ટઅપ અને ધંધા વચ્ચેનો સાચો ભેદ સમજવામાં આવ્યો હોય અને આ વિડીયોમાં કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને એક લાઈક જરૂરથી આપજો અને એવા મિત્રોને શેર કરજો જે પોતાના નવા શાસક સ્ટાર્ટઅપ કહે છે. કદાચ એમને પણ આનાથી સ્પષ્ટતા મળશે. અને હા, જો તમે હજી પણ સુધી આપણી ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે જ્ઞાન વેચવાથી વધે છે. હવે મારે તમારા મનની વાત જાણવી છે. તમારા મગજમાં એવો કોઈ સ્ટાર્ટઅપ આઈડિયો ચાલી રહ્યો છે, એવી કોઈ સમસ્યા છે જેનું સમાધાન તમે દુનિયાને આપવા માંગો છો? મને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમારી બધી જ કોમેન્ટ વાંચીશ અને વાંચવા માટે ઉત્સુક છું. અને સમજો, તમારા પડકાર આજે રાત્રે સૂતા પહેલા તમારી આસપાસની એવી 5 સમસ્યા એક કાગળ પર લખો જેનું સમાધાન ટેકનોલોજીની મદદથી આવી શકે છે. બસ આઈડિયા વિચારવાનું શરૂ કરો. મળીએ આવતીકાલે એક નવા જોરદાર બિઝનેસ શબ્દ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને શીખતા રહો, આગળ વધતા રહો. જય જય ગરવી ગુજરાત.